મારું નામ મોહસિન મંસૂરી છે। હું ડભોઈથી આવ્યો છું, જિલ્લો બરોડા છે। હું અહીંયાથી 180-90 કિલોમીટરથી દૂરથી આવ્યા છે, પર અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની સુવિધા નથી। અમારી ફેમિલીને ઘણી મુશ્કેલી પડે છે। અમે હેલીપેડ સુધી અમે ગાડી પાર્ક કરીને પછી ત્યાંથી ચાલીને આવ્યા છે। મારા ઘરમાં એક નાનું બેબી છે, એને ઉચકીને લાવવાની બહુ તકલીફ પડે છે। ત્યારબાદ જે મોન્સૂન ફેસ્ટિવલ જે ચાલી રહ્યું છે એમાં સરકારની ઘોર બેદરકારી છે। હાલ અમે જ્યાં જોયું કે કરોડોના ખર્ચે સરકારે આટલી સારી વ્યવસ્થા કરવી જોઈએ, એની બદલે અત્યારે હાલ જો અમે જોયું એ કંઈક અલગ જ હતું। હાલ એવું જોવામાં આવ્યું કે ખાલી સીડી કેસેટ ઉપર વિડીયો જોડાઈને આ પ્રોગ્રામ ત્યાં પૂરો કરી દીધો। ત્યાં પ્રાકૃતિક કોઈ વ્યવસ્થા કે કોઈક પ્રોગ્રામ જેવું કંઈક હતું જ નહીં, ફેસ્ટિવલ જેવું કંઈક લાગ્યું જ નહીં અમને। તો બસ મારે એ જ કહેવું છે કે જો આટલા જ પૈસા તમે જો સરકાર આટલી સ્કીમ પાછળ વેડફો તો એનું કંઈક એમને મળવું જોઈએ, તો પબ્લિકને એટલું થોડીક રાહત થાય। જો આટલા દૂરથી અમે આવ્યા છે અને જો આ બધી તકલીફ અમને પડે તો એ સારું ના કહેવાય, સરકાર માટે પણ અને નાગરિક માટે પણ। ઠીક છે। મારું નામ રામચંદભાઈ ચીમનભાઈ હળસ, સ્થાનિક નવાગામ સાપુતારા આગેવાન। સાપુતારા ખાતે ચાલી રહેલો મોન્સૂન ફેસ્ટિવલ જે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પણ જે કોઈ હાવ કામનું નથી, કારણ કે ડાંગ જિલ્લાને તમે સાંસ્કૃતિક કાર્યક્રમો ના બતાવતા હોય તો એ ફેસ્ટિવલ મૂકવાનો કોઈ મહત્વ નથી। તમે જોઈ શકો કે આજે ફેસ્ટિવલના અંદર કેસેટો વગાડીને જૂની ગીતો પર ડાન્સ કરવામાં આવે છે, જે ડાંગ ખરેખર ખોટું કહેવાય છે। ખરેખર આપણે જે ફેસ્ટિવલ મૂકીએ છીએ આવનાર ટુરિસ્ટોને ડાંગની સંસ્કૃતિકો કે કાર્યક્રમો આવા હોય છે એમને નિહાળવા માટે આવે છે, પણ એ પ્રોગ્રામો જ હવે વિલુપ્ત કરવાની પાછળ લાગ્યા છે। તો આવી રીતે ફેસ્ટિવલ મુકાવીને કરોડો રૂપિયા ખર્ચ કરવાનો કોઈ ઉપયોગ નથી। મારે તો એ જ કહેવાનું છે કે ડાંગની સંસ્કૃતિ જળવાઈ રહે। અમને ડાંગ જિલ્લામાં જે કાર્યક્રમો થાય છે, કહાળી નૃત્ય એ બધું બતાવવું જોઈએ, જે ભારતીય લોકો જોવા માટે સ્પેશિયલ આવે છે પણ એ બતાવવામાં આવતા નથી। તો એના ખરેખર આ પ્રવૃત્તિ અમારી ડાંગ જિલ્લાની નાબૂદ થતી થાય છે, એના વિશે સરકારે જાગૃત થઈને આ કાર્યક્રમ પાછા બતાવવું જોઈએ।